તું રોતો તો તારા ઘેરથી બાણ રોતી હતી. તારી વાજવેણ રોતી હતી. એમ કીધું ભાઈ ચમ રોવો છો કે માતા 40 વીઘાનો ઓટો છે. છઠ્ઠો બોર કરવા તને લાવી છે. 5 બોરે પાણી નહીં. આ જમીન મેલીને હું વસ્તીની ઉધેડ જમી વાવું છું. સાચું મળી દાડા બુના બપોરના 12 વાગ્યા હતા. ઉલ્યા કદાળી આજ હું વેલા ભગતની માતા આવી છું. મગન એટલે હું કદાળીનું સાવું માર્યું એટલે ઓનો પાડો બાપો બાપો મને તારા હાઈવે એમ કીધું ભુવા પોચ બોર કરાયા છે. આ તળિયે પાણી નહીં ભાઈ. કેટલા વર્ષ બાર મજૂરી કરી હતી? મારી જોડે આયા તમને કેટલો ટાઈમ થયો? હા ભાઈ એટલે મને બોલી મને તાર જમી પી ના લઈ જાય. એટલે તું એ દાડ મને તારા ઘેર લઈ ગયો. તંદાળા ઘરથાળમાં કોઈ રહેતું બધું મને બોલી દીધી ભાઈ આ ભૂમિ આવી છે, આ ઘર આવું છે, તમે જમવા રહેતા કે પોણી નહીં એટલે મેં બાર મજૂરી કરીએ છીએ. જમીન તો 40 વીઘા છે ભાઈ. એટલે હું એવું બોલી ગયા એક કદાળી આજ 5-6 મારું અને ધરતી તોડીને તો કદી પોણી ના લાવું મારું નામ મગનભાઈ એટલે મેં પોણી હાલેલું છે. એટલે પોણી હાલી દી અને એવું કીધેલું કે બંબો જગતમાં બતાવું એટલે રોક ઠોક પોણી નહીં હાલું. મગન ઓના બોરનું મુહૂર્ત કરીને બપોરે 12 વાગે કરેલું છે. અને કોરી મોરી વસ્તી જોતી હતી કે પેલો ભૂવો રહ્યો ને મુહૂર્ત કરવા આવ્યો છે. જગત ને આવું હતી વાતો બતાવેલા કીધું તું બોરનું પોણી શીખોતર હાલે તો શું કરવું છે એ મારા જોડી છે. તારા જોડી હોય તું જાણે મને છેલ્લે મારા મેલો આવ્યો હાલશે તો રમેશ કર્યો. મારી રમેલ તું પહોંચી નહીં વળે. ગમે એ થાય પણ નતું કેવું પણ તમને પેલા કહી દીધું છે પાવો. જો ભાઈ પોણી તો જગતમાં બોરામાં થાય છે પણ તારું રહ્યું ને એ કઠણ હતું મગનભાઈ કે આજુબાજુ ચોય પોણી જ નતું. અને મને એવું કીધું કે પેલા ખૂણે બોર કરાયો, પેલા ખૂણે કરાયો, આ ખૂણે કરાયો તો મૂકું આ ઘર સીન આટલે નજીક પડે છે મને તો હોય કરી દે મગનભાઈ. મારા ભુવાની કોઈ જબરાઈ નથી, મારી શીખોતરની જબરાઈ. ભગવાન તારી લાજ રાશિ છે. જો
જે વાત કરી છે જે ગુના બોલીશું અંદર એવું બોલી હેડી હતી કે આજ તો હું જાણું ને તું જાણે બીજું સાચું આજ મારા સાચું મળે. ગામમાં હું આજ નહીં આવું આજ ગામમાં નહીં આવું તારા ગામમાં જંદાળ આવ્યો તંદાળા જગતનું નામ બતાવું મારું નામ વેલા ભગત એટલે ભાઈ મેં તો તમને જીવનનો રોટલો ના લીધો પોતાની 40 વીઘા વેણી કોકના ઉધેડવા આવાજ આવું પડે હવે નહીં જવું પડે હવે નહીં જવું પડે બેડલો પાર કરી ગુના રાખશે ભાઈ મગન ફૂલ છીલ્યા મગન ઉપર પાલડી ધૂણવાનો આવ્યો તો વેળાનો બદલ્યા બુનને મજા કરીને શિવમમાં બુનને ખૂબ મજા થઈ ગઈ છે સાચું પાલડી તો જે હાજરથી હાજર પણ મારા બોલની કિંમત કરજે સાચું મારો ભગવાન કોઈ દાડો બોરમાં પાણી ને અઠવા નહીં દે બસ બસ કરવા દે મગન પેલું નશ પેલા હાથે ઉપર પડે ધણીએ તો મારા હારી આખું હોમીનો છે જે કરાય ખરું માં છે મગન અમને કીધું કે આ ગાડી નવી પડી છે તમારે જો લઈ જાવી અહીંયા લઈ જાઓ સાચું મળે હું ભાવની પૂછીશું કોકની પૂછી નહીં સાચી મળે લેવડો પગા પણ ડો જે માર ના કણ બતાયા છે એ બોલનો મારો તો કરીએ કેસે એટલે બોલવા લે હાલો મગન ભાઈ આ વધાવો આ વધાવો છે હું વેલા ભગતની માતા શું દેહી ઓળખાયાની શું એ વેણ છે દોઢ તારો કરોડ નો થઈ મેં કરોડ નો કર્યો છે સાચો એક દાડો ટાઈમ લઈને મારા ઘેર આવ્યો વેળા લઈને આવ્યો લઈ જ આવે છે તમારી માં સાચો ટાઈમ હા પરસાદ લઈ લ્યો ભાઈ બધા એ તો સબ એક દાડો મોતી બોલેલી શું તું તો મારા હૃદયના મીટર માપી નો છે દાડો પછી ઉગાર તું પેલી મારી હોજવાડમાં પૂંપરું પહેલું સુગોતન નોમ સાચું કે મળી મગન ભાઈ વધાવાની હેલસા સદા મતારે વસ્તી બેઠી છે કે મળી મારા શિકોતરના વધાવ ભગવાન આવશે તો આપણને આવશી માં મને પરવું ઓગણતી નોંધી પાછી પડી 25 27 બની તો એ મારી કે એક વર્ષ મઢન તું દાણામું દવાખોને આવી તીર બાર્યો એ હાથી આવી મારી મગની મતારે કે મળી તારે આ વધાવો હત્યાવીનો આલીને હારું હાર મેહાણાયો ભાઈ ઓપરેશન નહીં કરાવું પડાવું એલા ભગતની માતા કે આ દેરને બાથ ભીડ્યો મગન તારે મોતી એવો મૂકી દો બાપો મારી લો ભાઈ કે જો આ ગોડસ છે
પેલો 27 કરોડનો વધાવો તો આ વેણ છે આ દોઢની 1 કરોડની કિંમત થઈ જાય આ મારી હાચું હાચું આ માં વખત ડોક્ટર બની હતી તંદાડે નાના હતા હાચું તે દાડા મગન ઓમની થાતી ભુવા બની હતી સાચી હાચું સાચી મારી એ ખરું એ દાડા એમ કીધું તું કે બેહો મારે 2-4 સેવક આવે છે સાચે હાચું મારી હાચું દાડા મગન આંબટ કાચું હતું પાકો પ્રકાશ એમ કીધું મોમાં શું દાડો ઉજાની મોટા મોનીને બેઠા છો કે અમે એવું કીધું તું ભણ્યા શીખોતર ને ખબર છે અને મને ખબર છે બે ચોરીએ છે ત્રીજું જોડતું નહીં ત્રીજું કોઈ જોણતું નહીં સાચું મળે એ સાચી વાત છે દશરથે દાડા એવું બોલી હતી સાચું મળે આપો અમદાવાદના ડોક્ટર જવાબદારી લેતા નહીં મેહાણા લેતા નહીં. હાચું મારી હાચું આ વાત હતી મળી એ પાટણના નહીં લેતા જવાબદારી હું લઈને બાપુ એ મગન નવા નિશાન મારીને દીકરા લેવા છે એ હાતામાં મારું વેણ છે બાપુ મારું નામ શીખવતર છે મારી ગોરા સાચું મળી આ વાત બોલ્યા મળી મગન ખકણા 30-32 નાથી હતી અને જે મોદરો ભાળમાં રહી ભાળ મારતી છું અને મારું વેણ છે મળી 34-36 બનીનો રહી ભાઈ 30 કણનું વેણ આલ્યું હોય તો મોતી અરજી તો હાર્યો આ દવાખાને ન આવું ને તો મારું નામ વેલા ભગતજી માતા નહીં બેહો બેહો પેલા ઇન્ડિયન